હર હર મહાદેવ દોસ્તો, ધનતેરસ એટલે કે ધન્યતેરસનો મહાપર્વ 18 ઓક્ટોબર 2025 શનિવારના રોજ આવી રહ્યો છે. આ દિવસ માં લક્ષ્મી અને ધન્વંતરી ભગવાનની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. દોસ્તો, ધનતેરસ પર સોના ચાંદીની ખરીદીનો મહિમા ખૂબ મોટો છે, પણ જે લોકો આર્થિક સંકળામણ કે દેવાના બોજ નીચે દબાયેલા છે તેમના માટે શાસ્ત્રોમાં એક અતિ ગુપ્ત અને સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે. આ ઉપાય માત્ર ₹20માં થનારી એક વસ્તુ સાથે જોડાયેલો છે, અને તે છે ધાણાના બીજ, કોથમીરના બીજ. ઘણા ઓછા લોકો જાણે છે કે ધાણાનો સંબંધ સીધો મા લક્ષ્મીજી સાથે છે. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ધનતેરસ પર આ ધાણાનો ચમત્કારિક પ્રયોગ કેવી રીતે કરવો, જેનાથી તમારું ધન સંબંધિત દરેક સંકટ દૂર થઈ જશે. ધાણાનું આધ્યાત્મિક મહત્વ. ગ્રામીણ વિસ્તારોમાં ધનતેરસ પર ધાણા ખરીદવાની પરંપરા સદીઓની જૂની છે. વૃદ્ધિનું પ્રતીક. ધાણાને ધનનું બીજ માનવામાં આવે છે. ખેતીવાડીના નિયમ મુજબ એક દાણો વાવવાથી અનેક દાણા મળે છે. તેવી જ રીતે ધનતેરસ પર ધાણા ખરીદીને વાવવાનો સંકેત એ છે કે તમારું ધન પણ અનેક ગણો વધીને પાછું આવશે. મા લક્ષ્મીનો આશીર્વાદ. જે ઘરમાં ધનતેરસના દિવસે ધાણા લાવવામાં આવે છે ત્યાં મા લક્ષ્મીજી કાયમી વાસ કરે છે. ધનતેરસની રાત્રે ધાણાના બીજનો ગુપ્ત ઉપાય. આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે જે દેવામાંથી મુક્તિ મેળવવા માંગે છે અથવા જેમનો પૈસાનો પ્રવાહ અટકી ગયો છે. જરૂરી સામગ્રી. ધનતેરસના દિવસે ખરીદેલા આખા ધાણા, એક નવો માટીનો નાનો કુંડો અથવા નાની વાટકી, માટી અને પાણી. ઉપાય કરવાની પદ્ધતિ. સંકલ્પ અને પૂજન. ધનતેરસની સાંજે પૂજા પછી ધાણાના બીજને મા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. ઋણ મુક્તિ માટે સંકલ્પ કરો. વાવણી. એક મુઠ્ઠી ધાણાના બીજને કુંડામાં માટી સાથે વાવી દો. વાવતા સમયે મા લક્ષ્મીજીને પ્રાર્થના કરો કે જેમ આ ધાણા ઉગશે તેમ તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થતી રહે. ગુપ્ત રાખવું. આ કુંડાને એવી જગ્યાએ મૂકો જ્યાં કોઈ બહારની વ્યક્તિની નજર ન પડે, જેમ કે તમારી બાલ્કનીનો ખૂણો કે પછી ઘરની પાછળની જગ્યા. નિયમિતપણે ધાણાને પાણી આપતા રહો. ક્યારે અને કેવી રીતે થશે ચમત્કાર? ચમત્કાર 1. ઋણ મુક્તિ. જ્યોતિષ મુજબ જેમ જેમ ધાણાનો છોડ ઉગવાનું શરૂ કરશે તેમ તેમ તમારા જીવનમાં ધન આગમનના નવા રસ્તાઓ ખુલશે. અચાનક એવા સ્ત્રોત મળશે જેનાથી તમે ઝડપથી દેવું ચૂકવી શકશો. ચમત્કાર 2. પ્રવાહ ચાલુ. ધાણા ઉગવાના સંકેતનો અર્થ છે કે તમારો ધનનો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. ચમત્કાર નંબર 3. જો ધાણા ન ઉગે. જો ધાણા ઉગતા નથી તો તેનો અર્થ છે કે તમારા પર આર્થિક સંકટ કે નકારાત્મકતા હજુ પણ આવી છે. તો તે ધાણાને લઈને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો અને નવા કુંડમાં ફરી દાણા વાવીને ઉપાય કરો. ધાણાનો બીજો સરળ ઉપાય. તિજોરી માટે. જો તમે વાવણી નથી કરવા માંગતા તો આ સરળ ઉપાય કરો. ધનતેરસના દિવસે ખરીદેલા ધાણામાંથી થોડા ધાણા લો. તેને લાલ રંગના કપડામાં બાંધીને એક પોટલી બનાવો. આ પોટલીને તમારા ઘરની તિજોરીમાં, કેશ બોક્સમાં કે ધન રાખવાની જગ્યાએ મૂકી દો. આ પોટલી આખું વર્ષ તમારી તિજોરીમાં ધનની આવક અને બચત વધારતી રહેશે. દોસ્તો, આ ધનતેરસે સોના ચાંદીની સાથે સાથે આ ₹20ના ધાણાનો ઉપાય જરૂર કરજો. શ્રદ્ધાથી કરેલો આ ઉપાય તમને મોટા આર્થિક સંકટમાંથી બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં જરૂર લખો જય લક્ષ્મીમાં, જય કુબેરદેવ. ઋણ મુક્તિ કરો. આપ સૌની દિવાળી શુભ અને સમૃદ્ધ રહે.